તમે એક જેલમાં છો. આ કોઈ લોખંડના સળિયાવાળી જેલ નથી. આ જેલ વર્ચ્યુઅલ છે. ક્યારે એવું બન્યું છે કે તમને ખબર છે કે શું કરવાનું છે, પણ તેમ છતાં એ થઈ નથી શકતું? તમે ગોલ બનાવ્યા છે પણ એ અચીવ નથી થઈ શકતા. દર વર્ષે તમારું સપનું અધૂરું રહી જાય છે. તમે વારંવાર એક જ પ્રકારના લોકો પર વિશ્વાસ કરો છો અને પછી દુઃખી થાવ છો. પૈસા કમાવો છો પણ બચતા નથી. કાલથી કરીશ. ખબર નહીં છેલ્લા કેટલા મહિનાઓથી તમે આવું પોતાની જાતને કહી રહ્યા છો. તમને થોડું કોઈ ક્રિટિસાઇઝ કરે ને એટલે તમારું મૂડ ખરાબ થઈ જાય છે. તમને લાગે છે કે હું આવો જ છું, હું બદલાવાનો નથી. સ્વિસ મનોચિકિત્સક કાર્લ જંગ કહે છે કે જ્યાં સુધી તમે તમારા સબકોન્શિયસને કોન્શિયસ નહીં બનાવો ત્યાં સુધી જીવન આમ જ ચાલતું રહેશે અને તમે એને નસીબ કહેશો. જો આમાંથી તમારી સાથે કદાચ એક પણ વાત સાચી હોય તો હજી પણ તમે એ જેલમાં જ જીવો છો. એક એવી જેલ જેના ન તમને સળિયા દેખાય છે ન દરવાજો, પણ એ તમારા નિર્ણયો અને તમારા જીવનને અસર કરી રહ્યા છે. સૌથી ખતરનાક વાત, મોટા ભાગના લોકોને ખબર જ નથી કે તેઓ આ જેલના કેદી છે. કમેન્ટમાં એક શબ્દ લખો. તમારી જેલનું નામ શું છે? પ્રોક્રાસ્ટિનેશન, ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ, સેલ્ફ ડાઉટ. લોકો શું કહેશે? શું છે તમારી જેલનું નામ? તમે પણ ખરેખર જો આ પેટર્નમાંથી બહાર નીકળવા માંગતા હોય અને એનો રસ્તો શોધવા માંગતો હોય, જસ્ટ DM us. I am ready. અને હું તમને એક લિંક શેર કરું છું. It will help you to overcome that stress, anxiety and fear. એ તમને જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. થેન્ક યુ.